અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે. કુખ્યાત નઝીર વોરાના દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી. જુહાપુરા સ્થિત ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. 3292 ચોરસ મીટરના પ્લોટમાં ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. એએમસીના રિઝર્વ પ્લોટ પર કબજો જમાવ્યો હતો અને 1000 વારમાં બાંધેલા ઝુબેદા હાઉસ પર બુલડોઝર ફેરવી દીધું છે. તો પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ બાંધકામને દૂર કરવામાં આવ્યું છે. આરોપી નઝીર વોરા પર 29 થી પણ વધુ ગુના નોંધાયેલા છે. એટલે કુખ્યાત આરોપીના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. તો આ સુબેદા હાઉસના દ્રશ્યો જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર, અને તેને પણ તોડી પાડવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. 1000 વારની જમીન પર આ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ તે જે આરોપી છે નઝીર વોરા એક કુખ્યાત હિસ્ટ્રી શીટર અને તેના વિરુદ્ધ 29 જેટલા ગુના પણ નોંધાયેલા છે. અને આજકાલનો આરોપી નથી, આ વર્ષો જૂનો કુખ્યાત શખ્સ જે અમદાવાદના જુહાપુરાનો રહેવાસી અને હવે તેના ગેરકાયદે બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. તો આ દ્રશ્યો જોઈ શકો છો, ઝુબેદા હાઉસના દ્રશ્યો છે. 1000 વારની જે આખી જગ્યા અને તે સરકારી જગ્યા હોય ને તેની પર ગેરકાયદે બાંધકામ કર્યું હોય. આકાશી દ્રશ્યો જુઓ કેવી રીતે નઝીર વોરાના જે ગેરકાયદે બાંધકામ હતા તેની પર બુલડોઝર અને હિટાચી મશીન ફેરવીને આખી જે જમીન છે તેને ખાલી કરવાની કામગીરી કરવામાં આવી છે. આ સાથે જ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અને એની વચ્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વની વાત હોય કે માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતના પણ અલગ અલગ સ્થળ પર જ્યાં આ પ્રકારે કુખ્યાત શખ્સોએ ગેરકાયદે બાંધકામ કર્યું હોય તેને તોડવાની જ્યારે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, તેવામાં હવે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં નઝીર વોરાના બાંધકામોને તોડી પાડવામાં આવ્યા. આ પહેલા પણ અમદાવાદમાં ચંદોળા તળાવ વિસ્તારમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. આ દ્રશ્યો જુઓ, આ તસવીર જુઓ. નઝીર વોરા એક કુખ્યાત શખ્સ જેના વિરુદ્ધ 29 જેટલા ગુના નોંધાયેલા છે. જુહાપુરાનો આ વ્યક્તિ જેના વિરુદ્ધ અનેક ગુનાઓ છે અને તેણે અનેક એવી જમીનો, સરકારી જમીનો જેણે પચાવી પાડી હતી અને તેની પર તે ભાડું પણ વસૂલતો હતો તેવી પણ માહિતી સામે આવી છે. આ બધા પર એએમસીના રિઝર્વ પ્લોટ પર તેણે કબજો જમાવ્યો હતો અને 1000 વારમાં બાંધેલા ઝુબેરા હાઉસ પર હવે તવાઈ બોલાવવામાં આવીને તેને તોડી પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર જો આપણા ક્રિમિનલ્સ છે એની જો પ્રોપર્ટી છે અને એને ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવેલ છે. એને અનુસંધાને નઝીર વોરા કરીને કુખ્યાત ગેંગસ્ટર છે, એને ઉપર 1996થી અત્યાર સુધી 30 જેટલા ગુના અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના છે, જેમાં સિરિયસ ઓફેન્સ જેમ કે મર્ડર, રાઇટિંગ, એક્સટોર્શન, લેન્ડ ગ્રેબિંગ, મારામારી જેવો ગુના છે. એની પ્રોપર્ટી સોનલ ચોકી પાસે છે ઝુબેદા હાઉસ કરીને, એને ઉપર એએમસીની મદદથી આપણે બુલડોઝર ફેરવામાં આવે છે. અમદાવાદના જુહાપુરામાં કુખ્યાત આરોપી નઝીર વોરા દ્વારા મોટા પાયે ગેરકાયદે બાંધકામ છે તે કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યમાં જુઓ, જે ઝુબેદા હાઉસ જુહાપુરા જે મુખ્ય રસ્તો પસાર થાય છે તેની આગળ 1000 વારથી વધારે સરકારી જગ્યા છે તેના પર બાંધવામાં આવેલું હતું. અંદાજિત 3 માળનું જે ફાર્મ હાઉસ છે તે અહીંયા તૈયાર કરવામાં આવેલું હતું. જે મુખ્ય બાંધકામ, પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું તેની બાજુમાં પણ વજૂખાના સહિતની જે વસ્તુઓ છે તે ઊભી કરવામાં આવી હતી, જેના ઉપર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે અડધું ડિમોલિશન છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે, ત્યારે હવે જે પાકું બાંધકામ તોડવાની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. તકેદારીના ભાગરૂપે પોલીસના જવાનો છે તે ઉચ્ચ અધિકારીઓ સાથે જે સુરક્ષા વ્યવસ્થા છે તે આપી રહ્યા છે. તો બીજી તરફ એએમસીની ટીમો છે તે પણ અહીંયા કામગીરી કરવા માટે મોટી માત્રામાં પહોંચી છે. પરંતુ 29થી વધુ ગુના ધરાવતો કુખ્યાત આરોપી જે સમાજમાં પોતાની એક ખોફનાક છાપ ઊભી કરીને ગેરકાયદે બાંધકામો કરીને પોતાનો અડ્ડો જમાવતો હતો, તેની સામે હવે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. તંત્ર પણ સતત લાલાખ કરી રહ્યું છે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. તો આપ જોઈ શકો છો, નઝીર વોરાની ક્રાઇમ કુંડળી, લૂંટ, ખંડણી, હત્યાના પ્રયાસ જેવા અનેક ગુના તેના નામે નોંધાયેલા છે. તે કુખ્યાત હિસ્ટ્રી શીટર છે અને તેણે અનેક વખત અનેક ગુનાઓ આચર્યા છે. 1994થી તે ક્રાઇમની દુનિયા સાથે જોડાયેલો છે અને લતીફના સંપર્કમાં આવ્યા બાદ તે નઝીર વોરા કુખ્યાત બન્યો છે. એએમસીની જમીન પર ગેરકાયદે કબજો કરી તેણે બાંધકામ કર્યું હતું અને લોકો પાસેથી ભાડું પણ વસૂલતો હતો. લગ્ન પ્રસંગોમાં આ જગ્યા ભાડે આપીને
તે રૂપિયા વસૂલતો. નઝીર વોરા વિરુદ્ધ અત્યાર સુધીમાં 29 ગુના નોંધાયેલા છે અને તમામ તે ખૂબ જ અગત્યના અને ગંભીર ગુના 9 વખત તેને તડીપાર પણ કરવામાં આવ્યો છે. લૂંટ, ખંડણી, હત્યા અને આ સાથે જ આવા ગંભીર ગુનાઓ નઝીર વોરા વિરુદ્ધ નોંધાયેલા છે. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.